આજે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી તો અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં બુધવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં 14 દિવસમાં ડેન્ગ્યુના નોંધાયા 282 કેસ। ચિકનગુનિયા, ટાઇફોઇડ અને મલેરિયાના કેસમાં પણ વધારો। પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ। પ્રશ્નોનો ઉકેલ ન આવે તો 2 ઓક્ટોબરથી હડતાળની ચીમકી। મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા 2 ગણેશોત્સવના આયોજક સામે પોલીસ ફરિયાદ। મંજૂરી ન હોવા છતાં મચ્છુ 3 ડેમમાં વિસર્જન કરતા અરવિંદ બારૈયા સામે નોંધાયો ગુનો। એક દેશ એક ચૂંટણી પર વિપક્ષને મનાવશે મોદી સરકારના 3 મંત્રી। વિપક્ષની સહમતિ માટે રાજનાથસિંહ, મેઘવાલ અને રિજિજુને સોંપાઈ જવાબદારી।